મિત્રો હમણાં જ સાઉથ કોરિયામાં એક કોમ્પિટિશન થયો જેમાં કોની બોડી સૌથી સ્ટ્રોંગ છે ને એ ચેક કરવા માટે જેમાં 100 લોકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હતા અને તેમાં બધા ટાઈપ્સના એથ્લીટ હતા જેમાં ફિટનેસ ઇન્ફ્લુએન્સર આવી ગયા, પછી જીમ ટ્રેનર, આર્મી પર્સન, સ્પોર્ટ પર્સન અને તેમજ ડાન્સર અને જીમનેસ્ટ પણ હતા. અને આ લોકોને કરવાનું શું હતું કે જે આયરન બાર્બલ છે તેના ઉપર મેક્સિમમ ટાઈમ સુધી લટકી રહેવાનું હતું. અને આ કોમ્પિટિશનમાં લોકોને એવું લાગતું હતું કે જે બોડી બિલ્ડર પર્સન છે એ વધારે ટાઈમ સુધી લટકી રહેશે, પણ આ કોમ્પિટિશનમાં સૌથી પહેલા એ લોકો જ પડી ગયા. અને આમ કરતા કરતા લાસ્ટમાં 5 થી 6 જણા લોકો જ વધ્યા અને તેમાંથી 44 વર્ષની એક ફિટનેસ ઇન્ફ્લુએન્સર પણ હતા અને લાસ્ટમાં 3 લોકો વધ્યા હતા, જીમનેસ્ટિક, આર્મી પર્સન અને ડાન્સર. અને આમાંથી સૌથી પહેલા નીચે પડ્યા જીમનેસ્ટ હતા, તો પણ તે છેક સુધી સારી ગ્રીપમાં લટકી રહ્યા, પણ ગ્રીપ ચેન્જ કરતી વખતે તે નીચે પડી ગયા. અને લાસ્ટમાં કોમ્પિટિશન થયા 2 લોકો વચ્ચે, જેમાં એક હતો ડાન્સર અને બીજો હતો આર્મી પર્સન. જેમાં ડાન્સરને લીન બોડી હતી એટલે લોકોને એવું લાગતું હતું કે ડાન્સર જીતી જશે, પણ લાસ્ટમાં આ કોમ્પિટિશન જીત્યો આર્મી પર્સન. એટલે આ વિડીયોથી હું તમને શું કહેવા માંગુ છું, તમે એક જ ફિટનેસ પાછળ ના ભાગો, કારણ કે કોઈ દિવસ એવો સમય આવે તો તમારી ઓવરઓલ ફિટનેસ જ તમારો સાથ આપશે.